દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ભાજપના 155 ઉમેદવારોની યાદી આજે જાહેર થઈ શકે છે। મોદી વારાણસીથી, ગાંધીનગરથી, શાહ સિંધિયાને ગ્વાલિયરથી અને શિવરાજને ભોપાલથી મેદાનમાં ઉતારવાની છે તૈયારી। લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી ફરી આવશે ગુજરાત। 12 માર્ચે ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને આપી શકે લીલી ઝંડી। બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 7 માળની બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ। અત્યાર સુધી 43 લોકોના થયા મોત। એસઓયુ જોવા બિલ ગેટ્સ કેવડિયા જશે। વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુની મુલાકાત લેશે। આદિવાસી મહિલા રિક્ષા ચાલકો સાથે સંવાદ પણ કરશે। વડોદરા એરપોર્ટ પર પોલીસ સ્ટેન્ડ બાય। ભર નિંદ્રામાં જ કાળ ભેટ્યો। ડભોઈમાં દિવાલ ધરાશાયી થતા જૂનું મકાન ધરાશાયી। ઘરમાં સૂતા 65 વર્ષના વૃદ્ધ દટાયા। બહાર કાઢે એ પહેલા પ્રાણ પંખેરું ઉડી ગયું। જાહેરમાં જોવા જેવી થઈ વડોદરામાં યુવતીની બાઇક પર બેસવા ધમાલ। યુવકે ઉતરવાનું કહેતા જાહેરમાં ધોઈ નાખ્યો। પોલીસને પણ બેફામ ગાળો ભાંડી। ગોત્રી વિસ્તારમાં આવેલી સ્પ્રિંગ રિટ્રીટના 8મા માળે 42 વર્ષીય જીમ ટ્રેનર યુવકની લાશ બાથરૂમમાંથી ભેદી સંજોગોમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના 140 કર્મચારી નિવૃત્તિના આરે છતાં કાયમી નથી થયા। આવતીકાલથી હડતાળ પર। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ। અંબાજીના દાંતા હળદ રોડ પર બોરડિયા પાસે ગમખ્વાર અકસ્માત। બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 2 ઘાયલ। ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની ભરતીને લઈ મોટા સમાચાર। આવતીકાલે વેબસાઇટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વસ્ત્રાપુર લેકને ₹5 કરોડના ખર્ચે અપાશે હેરિટેજ લુક। લોકોને ઉંદરોના ત્રાસથી મળશે છુટકારો। વર્ષ 2024ની શરૂઆતમાં જ અમદાવાદ એરપોર્ટે બનાવ્યો રેકોર્ડ। બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ। કમોસમી વરસાદ વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો। માર્ચના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો। ફરી એલપીજી ગેસ સિલિન્ડરમાં ઝીંકાયો ₹26નો વધારો। રાજકોટમાં સોનું પહોંચ્યું 64,500ને પાર। સરકારી નોકરી અંગે સૌથી મોટા સમાચાર। 2 થી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી। અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં મહેમાનો માટે લક્ઝરી વાહનોનો કાફલો। રોલ્સ રોયલથી BMW। અનંત રાધિકાનું 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન શરૂ। ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા, એક્ટ્રેસ દિશા પટની, ક્રિકેટર ઝહીર ખાન, ડ્રવેન બ્રાવો સહિતના જામનગર પહોંચ્યા। ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં વર્ષો પછી સાથે જોવા મળશે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।